તમામ સમાચાર જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। કાળઝાળ ગરમીમાં શેકાવા માટે રહેજો તૈયાર। આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગરમીને લઈને યલો એલર્ટ અપાયું છે। અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાન 35-36 ડિગ્રી રહેશે। રાજ્યમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વીય પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ઉનાળા પહેલા જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગરમી સાથે બફારાનું પ્રમાણ પણ વધવાની આગાહી। ભાવનગરમાં ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફર્યું। 4 દિવસમાં 70 થી પણ વધુ ગેરકાયદે દબાણ દૂર કરાયા। મોખડાજી સર્કલ, પાનવાડી વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યા। રાજકોટમાં મેકડોનાલ્ડ્સની ગંભીર બેદરકારી। ગ્રાહકે 6 વેજ બર્ગર મંગાવ્યા, પરંતુ 2 નોનવેજ બર્ગર નીકળ્યા। પરિવારના વ્યક્તિએ ભૂલથી નોનવેજ બર્ગર ખાધું। વડાતલાવ ગામની રેસિડેન્સી શાળા વિવાદમાં આવી છે। ગુણવત્તા વગરનું જમવાનું અપાતું હોવાના આક્ષેપને લઈને વાલીઓ શાળાએ પહોંચ્યા। અમદાવાદમાં લાંચિયા અધિકારીને ટર્મિનેટ કરાયો। ઇનાયત શેખ 65,000ની લાંચ લેતા ઝડપાયો। ફાયરને લગતી ફાઇલ ક્લિયર કરવા લાંચ માંગી હતી। સુરતના હીરા બજારમાં હીરાની માંગ નીકળતા ઉદ્યોગકારોમાં રાહત। વિદેશમાં -2 સાઇઝ હીરાની માંગ। હીરાની માંગ નીકળતા બજારમાં શોર્ટેજની સ્થિતિ। સુરતમાં 19 લાખની છેતરપિંડીમાં આરોપી વિપુલ પટેલ ઝડપાયો છે। વેપારી પાસેથી હીરો લીધા બાદ પૈસા ચૂકવ્યા ન હતા। વિપુલ પટેલ વેપારીઓને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતો હતો। વિપુલ પટેલે અલગ અલગ હીરા વેપારીઓ પાસેથી 6 કરોડની ઠગાઈ કરી। આરોપી કતારગામ વરાછા વિસ્તારમાં હીરા દલાલ। અરવલ્લીમાં શામળાજી મેશ્વો ડેમમાં કેનાલમાં પાણી છોડાયું। ખેડૂતોને સિંચાઈ માટે 60 ક્યુસે પાણી અપાયું। ઘઉં, ચણા, જીરું, વરિયાળીના પાકમાં થશે ફાયદો। અમદાવાદના આઇકોનિક એલિસ બ્રિજની કામગીરી પૂરજોશમાં। એલિસ બ્રિજના નીચેના ભાગને વેલ્ડિંગ કરીને મજબૂત બનાવવામાં આવ્યું। ટૂંક સમયમાં જ શહેરીજનોને આઇકોનિક વોકવે બ્રિજ મળશે। અમદાવાદમાં ભદ્રકાળીની નગરયાત્રા પહેલા તંત્ર એલર્ટ। ભદ્રકાળીની નગરયાત્રાના રૂટનું પોલીસે રિહર્સલ કર્યું। 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળીની શોભાયાત્રા નીકળશે। 26 ફેબ્રુઆરીએ અમદાવાદના સ્થાપના દિવસની ઉજવણી। ભદ્રકાળીની નગરયાત્રા કોટ વિસ્તારમાંથી પસાર થશે। નગરયાત્રાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો વધ્યા। દેશ વિદેશમાં પ્રવાસ કરનારની સંખ્યા વધી। જાન્યુઆરીમાં 1,63,951 મુસાફરોએ પ્રવાસ કર્યો। અગાઉ ડિસેમ્બરમાં 1,57,356 મુસાફરોએ પ્રવાસ કર્યો હતો। રોજ 14 થી 16 જેટલી ડોમેસ્ટિક ફ્લાઇટની મૂવમેન્ટ, તો શારજહાં, દુબઈ અને બેંકોકની સરેરાશ 2 ફ્લાઇટ। સોમનાથ મંદિર ઈટ રાઇટ પ્લેસ ઓફ વર્શિપથી સર્ટિફાઇડ થયું। રાજ્યના 47 મંદિરોને આ સર્ટિફિકેટ અપાયા છે। મંદિરમાં શ્રદ્ધાળુઓને શુદ્ધ સાત્વિક પ્રસાદી મળે તે હેતુ રાખવામાં આવ્યો। ગાંધીનગરમાં જય શ્રી રામ કહી મંત્રી ભીખુસિંહ પરમાર રવાના। મંત્રી ભીખુસિંહ પરમારના પૌત્રએ મારામારી કરી। અગાઉ મંત્રીના પૌત્રનું નામ BZ કૌભાંડમાં આવ્યું હતું। મીડિયાથી બચવા એમએલએ પ્રવેશ દ્વાર પહોંચ્યા। સાબરકાંઠા જિલ્લામાં હાર્ટ એટેકથી શિક્ષકનું મૃત્યુ થયું। વડાલીના રવિપુરા કંપા પ્રાથમિક શાળા ચાલુ સ્કૂલે શિક્ષક મહેશ નાયકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું। પોસ્ટમોર્ટમ માટે વડાલી સિવિલ હોસ્પિટલ ખસેડાયા। સુરતમાં વેલંજામાં યુવકની હત્યા કરનાર ઝડપાયા। છરીના ઘા મારી રત્ન કલાકારની હત્યા કરવામાં આવી હતી। ઉત્તરાયણ પોલીસે 10 આરોપીની ધરપકડ કરી। સુરતના ભેસ્તાન આવાસમાં જાહેરમાં યુવકની હત્યા કરવામાં આવી। નાસ્તાની લારી પર બેઠેલા યુવક પર 3 થી 4 ઈસમોએ ઘાતક હથિયારથી હુમલો કરી હત્યા નિપજાવી ફરાર થયા। પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં યુવકની હત્યાની આશંકા।
ભરૂચના ટંકારિયા ગામમાં તસ્કરોનો તરખાટ. ટંકારિયામાં જ્વેલર્સ અને પાર્લરના તાળા તૂટ્યા. તસ્કરોએ 2 દુકાનમાં ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. રાજકોટમાં જૂના માર્કેટિંગ યાર્ડ પાસેથી હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો. અવિનાશ ખોરાણી નામના યુવકની ધરપકડ કરવામાં આવી. પોલીસે રિવોલ્વર અને 6 કારતૂસ જપ્ત કર્યા. રાજકોટ જિલ્લાના ગુંદાળા અને બામણભોર વચ્ચે દીપડો દેખાયો. જેસીબીના ડ્રાઈવરે મોબાઈલમાં વિડીયો કર્યો કે સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગને કરી જાણ. આણંદ વલ્લભ વિદ્યાનગરમાં સબ્જીમાંથી વંદા નીકળ્યા. મુરલીધર ફૂડમાંથી ઝોમેટોમાંથી પાર્સલ મંગાવ્યું હતું. વેજમે સબ્જીમાંથી વંદા અને જીવાત નીકળી. વિદ્યાર્થીએ ઝોમેટોમાં ઓનલાઈન ફરિયાદ કરી. ચાલુ ટ્રેનમાં ચેઇન સ્નેચિંગ કરનાર 2ને અમદાવાદ કાલુપુર પોલીસે દબોચ્યા. આરોપીઓને ઝડપી ચેઇન સ્નેચિંગના 13 ગુનાનો ભેદ ઉકેલ્યો. રેલવે પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડ્યા. ચોરોનો મુદ્દામાલ આરોપી માણેક ચોકમાં સોનીને વેચતા. દાહોદમાં જમીનના નકલી અને કેસમાં 4ની અટકાયત કરવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર શેષવ પરીખ સહિત 4ની અટકાયત કરવામાં આવી. સર્ટી સર્વે કચેરીના શિસ્તેદાર અને સર્વેયરની ધરપકડ. રાજકોટમાં વાહન ચાલક અને ટીઆરબી જવાન વચ્ચે બબાલ થઈ. લોધાવાડા ચોક પાસે ટીઆરબી જવાને કરી બબાલ. હાજર પોલીસ જવાન લાજવાના બદલે ગાજ્યા. બબાલનો વિડીયો વાયરલ થયો. મહેસાણાના ખેરાલુ મામલતદારમાં અધિકારી લાંચ લેતા ઝડપાયા. ડીકે મહેતા 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. 2 મહિનાના હપ્તા પેટે પરવાનો લેવા માંગી હતી લાંચ. રાજકોટમાં એનઆરઆઈ મહિલાની કરોડોની જમીન સગે વગે કરાઈ. ભત્રીજીએ બોગસ દસ્તાવેજથી જમીન વેચી કાઢી. ભોગ બનનારે શાપર વેરાવળમાં ધર્મેશ પારેખ અને હેતલ શાહ સામે ફરિયાદ નોંધાવી. પંચમહાલમાં એસીબીના નામે પૈસા ઉઘરાવતો વ્યક્તિ ઝડપાયો. યુવાનોને નોકરીની લાલચ આપી પૈસા પડાવવામાં આવતા હતા. સંસ્થામાં જોડાવાના નામે વ્યક્તિ દીઠ ₹15,000 ઉઘરાવ્યા. ઠગબાજે જાંબુઘોડાના 8 વ્યક્તિઓ સાથે ઠગાઈ કરી. જાંબુઘોડાના અંતરિયાળ ગામોમાંથી 1.20 લાખ ઉઘરાવ્યા. ગીરના દિલવાડાના વ્યક્તિને લોકોએ ઝડપી પોલીસને સોંપ્યો. રાજકોટમાં સમૂહ લગ્નમાં ઠગાઈમાં તપાસ તેજ. ઋષિવંશી સમાજના આગેવાનોએ હેમરાજ પાડલિયા, ચંદ્રેશ હાર્દિક, શિશાંક્યા સહિતના આયોજકોને ઝડપી પાડ્યા.